ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટમાં અત્યારે આપણે દરરોજ વિન્ટર સ્પેશિયલ વાનગીઓ બનાવીએ છીએ, જેમાં વિવિધ પ્રકારના શિયાળુ પાક અને વસાણા તો બને છે, પણ આ વાનગીઓ બાળકોને એટલી પસંદ નથી પડતી. સાચી વાત છે ને? તો બસ તમારી આ ફરિયાદ આજે દૂર થઈ જશે, કારણ કે આજે આપણે શિયાળુ પાક અને વસાણા તો શીખીશું, પણ સાથે સાથે તે બાળકોને પણ એકદમ પ્રિય રહેવાના છે. હવે તમને થશે એ કેવી રીતે? તો ચાલો તે માટે શરૂ કરીએ આપણી આજની ફૂડ કોર્ટની સફર, તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. તો દર્શક મિત્રો, વિન્ટર સ્પેશિયલ વાનગી શીખવા અને તમને શીખવાડવા માટે આજે આપણા કિચન ટેબલ પર આપણી સાથે જોડાઈ ગયા છે સાહિલ. તો ચાલો તેમને મળીએ અને જાણીએ આજની ફર્સ્ટ વાનગી વિશે. હેલો સાહિલ, વેલકમ ટુ વિન્ટર સ્પેશિયલ ફૂડ કોર્ટ. થેન્ક યુ. બિલકુલ. અને અત્યારે જેમ તમે જાણો છો, ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી કેવી પડે છે? જોરદાર. બિલકુલ. અને ઠંડીમાં તો સવારે ઉઠવાનો પણ કંટાળો આવતો હશે. બિલકુલ સાચી વાત છે, આળસ આવે છે. પણ આ શિયાળામાં તને ખબર છે કે ખાવા પીવાની માવજત કરવી પણ તેટલી જ જરૂરી છે, અને એટલે જ તો આપણે વિન્ટર સ્પેશિયલ વાનગીમાં એવી જ બધી વાનગી શીખવાડીએ છીએ. તો આજે શું લઈને આવ્યા છો? આજે આપણે ચોકલેટી વસાણું બનાવીશું. અચ્છા, વસાણું તો બનાવવાનું છે, પણ ચોકલેટી છે. હા, આ કંઈક નવું છે અને ઇનોવેટિવ છે દર્શકો માટે પણ. તો ચાલો ઝટપટ તેની સામગ્રી જોઈએ. ચોકલેટી વસાણું બનાવવા માટે જોઈશે દૂધ, ઘી, અડદનો લોટ, ઘઉંનો લોટ, ખાંડ, ઇલાયચી પાવડર, સૂંઠ પાવડર, કાજુ બદામ, સિંગ, પછી મિલ્ક પાવડર, ચોકલેટ ચિપ્સ, ગંઠોડા પાવડર. બિલકુલ. એટલે શિયાળુ પાક અને વસાણા માટે જે પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ તે બધા જ અહીંયા છે, અને આ સિવાય વધારાનું ઇન્ગ્રેડિયન્ટ છે ચોકલેટ. અને ઘણીવાર કેવું હોય છે કે વસાણા બાળકોને પસંદ નથી પડતા, એટલે મને લાગે છે કે તમે આમાં એટલા માટે જ ચોકલેટ એડ કરી. બિલકુલ બિલકુલ. અને તમને પણ ચોકલેટ પ્રિય હશે. હા. અને આ તમારું જે વસાણું છે, આને બનતા કેટલો સમય લાગે છે? 10 થી 15 મિનિટ. બિલકુલ ફાસ્ટ અને ક્વિક વાનગી છે. હા. તો ચાલો શરૂ કરીએ આપણે. ઇન્ડક્શન ઓન કરીશું. ઓકે. શું લઈ રહ્યા છીએ? ઘી લઈ છીએ આપણે. જી, વસાણા છે એટલે દેશી ઘી સૌથી પહેલા લેવાનું છે. 3 થી 4 ટીસ્પૂન જેટલું. બિલકુલ. ત્યાર પછી અડદનો લોટ છે, જી, જે વસાણા માટે મહત્વનો કહેવાય છે. કેટલો લઈ રહ્યા છીએ? એ પણ 3 થી 4 ટીસ્પૂન. બિલકુલ. ફ્લેમ ધીમી રાખીશું. જી, લોટને શેકવાનો છે આમાં બરાબર રીતે. જી. ત્યાર પછી ઘઉંનો લોટ લઈશું. ઓકે. એ બી 3 થી 4 ટીસ્પૂન. સેમ બરાબર. ક્વોન્ટિટી બંનેની સેમ છે, એટલે કોઈ પ્રોબ્લેમ જેવું નથી. જી, બંને લોટ આવી ગયા, અડદનો લોટ અને ઘઉંનો લોટ. એને ઘીમાં બરાબર રીતે શેકીશું. સાહિલ, સરસ મજાનું વસાણું આજે તમે અમારા દર્શક મિત્રોને જ્યારે શીખવાડી રહ્યા છો, ત્યારે એ પ્રશ્ન તો પૂછવો જ પડે કે તમે આ વસાણું આટલી નાની ઉંમરમાં કોની પાસેથી શીખ્યા? એકચ્યુઅલી આ વસાણું છે મારી દાદી બનાવે છે. અચ્છા. એટલે એમાં મેં ચોકલેટ એડ કરીને ઇનોવેટિવ કર્યું છે. એટલે ક્રિએશન તમારું છે, પણ પ્રોપર વસાણું તમે દાદીમા પાસેથી શીખ્યા છો. હા, બરાબર. અને આ વસાણા અને શિયાળુ પાક તો એવી જ વાનગી છે જે વારસાગત હોય છે, પેઢી દર પેઢી પોતાની આગળ જે હોય તેમને શીખવાડે છે, અને તમે પણ તમારી દાદી પાસેથી શીખ્યા છો. હા. હા, આપણે આપણી ક્રિએટિવિટી એમાં બતાવી શકીએ, જેમ તમે એમાં ચોકલેટ ઉમેરી એમ વધારે કંઈક ઉમેરીને વધારે સારું કરી શકીએ તેને. હા. અને દાદીમાએ જ્યારે આ પ્રકારનું વસાણું તમને શીખવાડ્યું, ત્યારે કઈ ટિપ્સ પણ આપી હશે એની સાથે? શું ધ્યાનમાં લેવા જેવી બાબત છે? હા, બહુ જે લોટ છે એ બહુ વધારે કૂક ના થઈ જવું જોઈએ. ઓવરકુક ના થઈ જવું જોઈએ, બળી ના જવું જોઈએ, પ્રોપર વેમાં શેકાવવું જોઈએ. શિયાળામાં આ પ્રકારની જ્યારે વાનગી આપણે ખાઈએ તો આપણને ભૂખ પણ ઓછી લાગે છે અને શરીર પણ ખૂબ હેલ્ધી રહે છે. હા, ખાસ કરીને બાળકોને વસાણું ખવડાવો તો શિયાળામાં ખાઓ એટલે આખું વરસ આપણા માટે તાજગી ભર્યું રહે. બિલકુલ. આખું વર્ષનું જે ખાવાનું છે એ બસ આ સિઝન એક એવી છે કે એમાં ખાઈ લેવું જોઈએ. કેલેરીઝ કાઉન્ટ ના કરવી જોઈએ. માણી લેવું જોઈએ. બિલકુલ બિલકુલ. કેલેરીઝ કાઉન્ટ ના કરવી જોઈએ. તેની સામે આપણે એટલી એક્સરસાઇઝ કરી લેવી જોઈએ કે જેથી કરીને આ જે ખાધું છે તે બરાબર થઈ જાય.
સાહિલ, વસાણા તો ઘણા બધા લોકો બનાવે છે, પણ આજે જ્યારે તમે બનાવી રહ્યા છો ત્યારે મારે દર્શક મિત્રોને પણ કહેવું પડે કે ખૂબ સુંદર બાબત છે, કારણ કે વસાણા એવી વસ્તુ છે કે જે મોટી ઉંમરના લોકો જ બનાવે છે અને ખાસ કરીને લેડીઝ વધારે બનાવે છે, પણ તમે આજે બનાવી રહ્યા છો એટલે ખૂબ સારી બાબત છે. આમાંથી ઘણા બધા બોયઝને પણ પ્રોત્સાહન મળશે. હા, એટલા માટે જ અહીંયા ફૂડ કોર્ટ જોઈન કર્યું છે. બિલકુલ. સુગંધ આવવા લાગી છે. જી જી, ધીરે ધીરે તેની સ્મેલ પણ આવવા લાગી છે આપણને. હવે આપણે આમાં દૂધ એડ કરીશું. જી, મિલ્ક લઈ રહ્યા છીએ. ક્વોન્ટિટી કેટલી હોય છે? હાફ કપ જેટલું. બરાબર. જ્યારે લોટ આપણો પ્રોપર શેકાઈ જાય અને બ્રાઉન કલર આવી જાય ત્યાર પછી દૂધ એડ કરવાનું છે. હા, હવે આપણે આમાં ખાંડ નાખીશું. જી, શુગર લઈ રહ્યા છીએ જે સ્વાદમાં વધારો કરશે. ઓલમોસ્ટ તમે 3 ટીસ્પૂન જેટલું જી જી ખાંડ લીધી છે. બિલકુલ. દૂધ ધીરે ધીરે આપણું બળી રહ્યું છે. ઇલાયચી પાવડર લઈશું. જી, ફ્લેવર આવશે. હાફ ટીસ્પૂન જેટલું. બિલકુલ, હાફ ટીસ્પૂન જેટલું લીધું છે અહીંયા. આ ગંઠોડા પાવડર છે, જી, એ પણ ચપટી લઈશું. કંઠોડા પાવડર, બિલકુલ. સૂંઠ પાવડર છે, જી, એ બી ચપટી લઈશું. ઓકે. શરીરમાં ગરમી પૂરી પાડે છે. હા, જી અને ડ્રાય ફ્રૂટ્સ છે. જી, ડ્રાય ફ્રૂટ્સ ખૂબ મહત્વના હોય છે શિયાળુ પાક અને વિવિધ પ્રકારના વસાણામાં. એ 2 ટીસ્પૂન જેટલા લઈશું. જી, ચાલો, હવે? સરસ મજાના બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે. હવે મિક્સ કરી લઈશું. જી, હવે જસ્ટ આપણે એને મિક્સ કરવાનું છે. આને આપણે લાડુ વાળવાના છે, એટલે એવું મિશ્રણ હોવું જોઈએ. જી, એટલે હાથેથી લાડુ વળી જાય તે પ્રકારનું મિશ્રણ થવું જોઈએ. અને શું લાગે છે આ જોઈને તમને કે લાડુ ઇઝીલી થઈ જશે આપણા? હા, થઈ જશે. બિલકુલ, પેનથી તો છૂટું પડી રહ્યું છે અત્યારે. બસ હવે થવા જ આવ્યું છે. જી, ખૂબ સરસ લાગી રહ્યું છે. તેનો લુક જ એટલો સરસ છે કે એમને એમ પણ આપણે ખાઈ શકીએ છીએ અગર લાડુ ના કરીએ તો પણ. હા, પછી આને પ્રસાદીમાં બી ઉપયોગ લઈ શકો છો. જી જી, જ્યારે આપણે ભગવાનને ધરાવવા માટે પ્રસાદ બનાવતા હોઈએ તો ત્યારે પણ આ પ્રકારની વાનગી બનાવી શકીએ છીએ. અને ઘણા બધા સારા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે ગુણ તો ખૂબ જ છે આમાં. હા, અડદનો લોટ છે, એ બી આપણને શરીરમાં ગરમી આપશે. જી, અને બાકી મસાલા તો છે જ. બિલકુલ. ઇલાયચી પાવડર છે અને સૂંઠ ખંઠોડાના પાવડર છે, એટલે બધા જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ સિઝન છે જ્યારે આ બધા પાવડરને આપણે આ રીતે વાનગીમાં નાખીને આરોગી શકીએ. હા, આખું વર્ષ આપણે નથી ખાઈ શકતા, એ બધું આ સિઝનમાં ખાવાનું છે. થઈ ગયું છે હવે. આ જી, બિલકુલ, સરસ મજાનું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. શું કરીશું હવે? હવે પ્લેટમાં કાઢી લઈશું. જી, ઇન્ડક્શન ઓફ કરી દઈએ અને આને હવે આપણે પ્લેટમાં નીકાળી લઈએ. હવે આપણે બાઇન્ડિંગ માટે આમાં મિલ્ક પાવડર નાખીએ છીએ. જી, આમાં માવો હોત તો બાઇન્ડિંગ મળી જાય, જી. પણ આપણે માવો છે એ એવોઇડ કર્યો છે. બિલકુલ, એટલે મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ. હા, ઓલમોસ્ટ 2 ટીસ્પૂન જેટલું. હા, તમે એ લઈ બાઇન્ડિંગ માટે આપણી જરૂરિયાત પ્રમાણે નાખી શકીએ. જી જી, હવે હાથેથી જ બધું મિક્સ કરી લેવાનું છે. હા, અને સરસ મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણ થોડું ઠંડુ પડે ત્યાં સુધી પણ આપણે વેઇટ કરવો પડશે. હા, જી, એટલે હવે આ મિશ્રણ ઠંડુ પડે ત્યાર પછી જ લાડવા બનશે આપણા. હા. એટલે એટલી મિનિટ તો આપણે વેઇટ કરીશું. બિલકુલ બિલકુલ. સાહિલ, આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો હવે શું કરીશું? હવે આપણે આ મિશ્રણના લાડુ વાળીશું. ચાલો, હાથેથી જ સરસ લાડવા કરી રહ્યા છીએ અને ઘી પ્રમાણસર આપણે નાખ્યું છે એટલે હાથમાં ગ્રીસ કરવાની કશું જરૂર નથી રહેતી. આની અંદર આપણે ચોકલેટ સ્ટફ કરીશું. ઓહો, તો આ હતું આપણું ટ્વિસ્ટ. અંદર ચોકલેટ સ્ટફ કરી રહ્યા છીએ એટલે બાળકોને મજા આવશે. હા, એટલે સાહિલ, એક પછી એક બધા જ જે લાડવા છે તે તમે વાળી દીધા છે અને બધામાં અંદર ચોકલેટ સ્ટફ કરી છે.
હવે આપણે એક નવો ટ્વિસ્ટ લાવીશું. જી. ચોકલેટ ચિપ્સ છે, એમાં રગદોળી દઈશું. ઓહો, એટલે અંદર પણ ચોકલેટ અને બહાર પણ ચોકલેટ. બિલકુલ, આ હતો તમારો ટ્વિસ્ટ જે પહેલા તમે નતો જણાવ્યો. એટલે નામ જ તમે આપ્યું છે ને એકદમ ચોકલેટી વસાણું, તો ખરેખર એ પ્રકારે જ તમે ચોકલેટનો ઉપયોગ કર્યો છે. આખા લાડુની ફરતે આપણે ચોકલેટ ચિપ્સ એ દબાવી દઈશું. જી જી, ખૂબ સરસ. નોર્મલી લોકો લાડવા પર ખસખસ લગાવતા હોય છે અને આપણે તો અહીંયા ચોકલેટ ચિપ્સ લગાવીએ છીએ. જોઈને જ છોકરાઓ છે, નાના બાળકો છે, ખેંચાઈને ચાલ્યા આવશે. આપણે કોઈ પ્રકારના અહીંયા ડ્રાય ફ્રૂટ્સ કે એનો ઉપયોગ નથી કરતા ગાર્નિશિંગમાં, પણ ચોકલેટ ચિપ્સ લઈ રહ્યા છીએ. અને જ્યારે આ વસાણું લોકો ચાખશે, ખાશે, ત્યારે અંદરથી પણ ચોકલેટ નીકળશે અને ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગયો છે. જી, ખૂબ જ એટ્રેક્ટિવ લુક આવી ગયો છે આ ફાઇનલ ટચના કારણે. એટલે દાદીમાએ જે વસાણું તમને શીખવાડ્યું હતું એમાં તમે આ સુધારો કર્યો છે અને થોડુંક વધારે એક્સ્ટ્રા તમારું થિંકિંગ છે. હા જી, શું કરીએ છીએ હવે? હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું. ચલો, સર્વિંગ પ્લેટ પણ આપને આપી દઉં છું, જે તમે પાંદડાથી ડેકોરેટ કરેલી છે. વિન્ટર સ્પેશિયલ વસાણું બનાવ્યું છે આજે આપણે, અને એ પણ એકદમ ચોકલેટી વસાણું છે. હા, જી. દરરોજ સવારે એક આ ખાઈ જાઓ તો ખૂબ જ ફાયદાકારક. બિલકુલ બિલકુલ. જી. હવે આપણે ઉપરથી થોડી ચોકલેટ ચિપ્સ એ નાખીશું. જી. ખૂબ સરસ. તો રેડી છે ચોકલેટી વસાણું. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, વિન્ટરમાં એકદમ સ્પેશિયલ ચોકલેટી વસાણું બનીને મારા હાથમાં આવી ગયું છે. આની રીત આપણે લખીશું પણ એક નાનકડા બ્રેક પછી. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે તમારા મનગમતા શો ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, બ્રેક પહેલા આજે અમે તમને શીખવાડ્યું ચોકલેટી વસાણું. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. ચોકલેટી વસાણું બનાવવા માટે જોઈશે ઘી 3 ટેબલસ્પૂન, ઘઉંનો લોટ 3 થી 4 ટેબલસ્પૂન, અડદનો લોટ 3 થી 4 ટેબલસ્પૂન, દૂધ 1 કપ, ઇલાયચી પાવડર ½ ટેબલસ્પૂન, સૂંઠ પાવડર 1 ટેબલસ્પૂન, કંઠોળા પાવડર 1 ટેબલસ્પૂન, કાજુ બદામનો ભૂક્કો 2 ટેબલસ્પૂન, ખાંડ 2 ટેબલસ્પૂન, મેલ્ટેડ ચોકલેટ જરૂર મુજબ, ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ. ચોકલેટી વસાણું બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં અડદનો લોટ, ઘઉંનો લોટ, દૂધ, ખાંડ, એલચી પાવડર, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને તેને બરાબર રીતે કૂક કરી લો. ત્યાર પછી આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો. તે ઠંડુ પડે એટલે તેમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યાર પછી હાથેથી તેના લાડુ વાળી આ લાડુમાં ચોકલેટ સ્ટફ કરી લો અને ઉપરથી ચોકલેટ ચિપ્સમાં રગદોળીને ગાર્નિશિંગ કરી લો. રેડી થાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ચોકલેટી વસાણું. તો દર્શક મિત્રો, સાહિલે આજે એક વસાણું તો આપણને શીખવાડ્યું. ચાલો ફરીથી તેની પાસે પહોંચીએ અને જાણીએ આપણી સેકન્ડ વાનગી શું છે. સાહિલ, આપણે આપણા દર્શક મિત્રોને વિન્ટર સ્પેશિયલ વીકમાં સરસ મજાનું ચોકલેટી વસાણું શીખવાડ્યું. હવે આગળ શું લાવ્યા છો તેમના માટે? હવે આપણે પોપી સીડ્સ હલવો લઈશું. પોપી સીડ્સ હલવો એટલે પોપી સીડ્સ નો મીનિંગ તો થાય છે ખસખસ, હા, બરાબર? હા. તો ખસખસનો હલવો બનવાનો છે? હા, બિલકુલ. તો ચાલો ઝટપટ તેની પહેલા તો સામગ્રી જોઈએ. પોપી સીડ્સ હલવો બનાવવા માટે ઘી, ખસખસની પેસ્ટ છે, મિલ્ક, સૂંઠ પાવડર, ખાંડ, ગઠોડા પાવડર, ઇલાયચી પાવડર, ચોકલેટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ. બિલકુલ. અને આ જે ખસખસનો હલવો છે એ બનાવતા કોની પાસેથી તમે શીખ્યા? ખસખસનો હલવો મારી મમ્મી પાસેથી શીખ્યો છે. અચ્છા, બિલકુલ. અને આને બનતા કેટલો સમય લાગે છે? ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ. 15 થી 20 મિનિટ. ચાલો તો આપણે શરૂઆત કરીએ. હા,
સૌ પહેલાં ઇન્ડક્શન ઓન કરીશું. બિલકુલ. ઘી લઈશું એમાં. બરાબર. દેશી ઘી. ઓલમોસ્ટ શિયાળુ પાક હોય એટલે ઘીથી જ શરૂઆત થાય. હા, 3 થી 4 ટેબલ સ્પૂન. બરાબર. શું છે આ? ખસખસની પેસ્ટ છે, એને ઓવરનાઇટ પલાળેલી છે અને પછી સવારે દૂધ નાખીને ક્રશ કરી લીધું છે. બરાબર. એટલે એક રાત પહેલા આપણે એને પલાળવી પડે છે અને Overnight. ઓવરનાઇટ પલાળીને પછી ક્રશ કરેલી છે. હા. બિલકુલ. તે લઈ રહ્યા છે અહીંયા. ઇન્ડક્શન ધીમો રાખીશું. લોકો ઘણા બધા જુદા જુદા ટાઈપના હલવા બનાવતા હોય છે, પણ ખસખસનો હલવો હા, બિલકુલ નવું છે ખૂબ જ. ખસખસ બી શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે, બરાબર. જે આપણા શરીરને ગરમી પૂરી પાડે. જી હેલ્ધી વર્ઝન છે. બિલકુલ. અને નોર્મલી ખસખસને આપણે સપોર્ટર તરીકે યુઝ કરતા હોય છે બધી વાનગીમાં, પણ આજે તેમાંથી જ એક આખી વાનગી બનવાની છે, એટલે ખૂબ સારી બાબત છે. ખસખસનો ઉપયોગ આપણે ખાલી લાડવા ઉપર ને એના ઉપર બસ જ જસ્ટ ગાર્નિશિંગમાં જ કરતા હોઈએ છીએ, પણ આ તમે તો એની ઉપર આખી વાનગી બનાવી દીધી. જી, તમારી મમ્મીએ આ વાનગી શીખવાડી એટલે ઘણી બધી બાબતો પણ તેની સાથે જણાવી હશે. હા. જી. તો શું કાળજી લેવી જોઈએ અને કઈ રીતે આ વાનગી બનાવવી જોઈએ, શું જણાવ્યું તમે? આમાં બી બહુ વધારે પડતું ઓવરકુક ના થઈ જવું જોઈએ, જી તો આખી રેસીપી બગડી જાય પછી. બિલકુલ. અને મેઇન જે આપણી વાત છે કે ખસખસને આપણે ઓવરનાઇટ પલાળેલી હોવી પણ જરૂરી છે. હા, કેમ કે આ બેઝ છે, આ પ્રોપર નહીં હોય તો પછી આપણી વાનગી બરાબર નહીં બને. અને ઘીમાં શેકવાનું હોય છે આપણે. હા, પિંક કલરની થાય ત્યાં સુધી કરવાનું, સુગંધ બી આવવા લાગશે. જી. ખસખસની જે સ્મેલ છે તે ડિફરન્ટ જ હોય છે, હા, એટલે સ્મેલ આવે એટલે ખ્યાલ આવી જાય કે કલર બની રહ્યું છે. અને સતત હલાવતા રહેવાનું જેથી ચોંટી ના જાય. બરાબર. એટલે સાહિલ, અત્યારે દર્શક મિત્રો માટે તમે બે અલગ અલગ પ્રકારના શિયાળુ પાક વસાણા બનાવી રહ્યા છો, પણ આ સિવાય જો વાત કરીએ વિન્ટર સ્પેશિયલની, તો બીજી કઈ કઈ વાનગીઓ તમે જાણો છો કે શિયાળામાં આપણે ખાઈ શકીએ? શિયાળામાં આપણે અડદિયા પાક છે, મેથી પાક છે, જી પછી જેવા કે અડદની જોઈએ સ્પાઇસીમાં જોઈએ જી તો અડદની દાળ છે, રોટલો અચ્છા. છે, બિલકુલ. બાજરીનો રોટલો છે, જી પછી બાજરીમાંથી બી ખાસી બધી રેસીપી બનાવી શકીએ, બિલકુલ. જેમ કે મિલેટ ભેળ છે, અચ્છા. પછી મિલેટ મફિન્સ છે. ઓકે. એટલે આ બધી વાનગીઓ ઘણી બધી બની શકે એમ છે. હા, અને શિયાળો એક એવી સિઝન છે એમાં બધા જ પ્રકારના લીલા શાકભાજી મળે છે, હા. ઘણા બધા વેજીટેબલ સારા અને સસ્તા હોય છે. બિલકુલ. અને ઠંડીનો મોસમ હોય છે એટલે આ પ્રકારના અડદિયા અને વસાણા પણ આપણે ખાઈ શકીએ છીએ. તમારા ખસખસના હલવાની સ્મેલ તો અત્યારથી જ આવી રહી છે, અલગ જ પ્રકારની આની સ્મેલ છે. જો ઘરે આ હલવો બનતો હોય તો લોકો તો સ્મેલથી જ ઓળખી કાઢશે. હા. આને આપણે 8 થી 10 મિનિટ જેટલું કરવાનું છે. અચ્છા. એકદમ પિંક કલર આવી જશે અને જી. દાણાદાર છૂટું પડી જશે. અને હલાવવું ખૂબ જ આમાં જરૂરી છે, નહીંતર ચોંટી જશે. એટલે જ્યારે કોક થઈ જશે ત્યારે એકદમ દાણાદાર થઈ જશે અને હા. ખૂબ સરસ તેનો લુક જ અલગ આવી જશે. હા, પિંક કલર આવી જશે. બિલકુલ. આના માટે આપણે નોનસ્ટિક પેન લઈશું જી જેથી ચોંટી ના જાય. બરાબર. એટલે આ દર્શક મિત્રો માટે એકદમ સ્પેશિયલ ટિપ્સ કહી શકીએ કે જ્યારે ઘરે બનાવે તો જો નોનસ્ટિકમાં બનાવશે તો નીચે ચોંટી નહીં જાય અને સારી રીતે બનશે આ હલવો. હા, આની અંદર બી તમે ઘણા બધા વેરિએશન કરી શકો છો. જી. જેમ કે શું કરી શકીએ? જેમ કે આપણે આમની અંદર માવો નાખી શકીએ છીએ, પછી કન્ડેન્સ મિલ્ક બી નાખી શકીએ છીએ, જી પછી ચોકલેટ તો આપણે અહીંયા લઈએ જ છીએ. બિલકુલ. બાળકોનું ખાસ ધ્યાન રાખીને તમે ચોકલેટ લઈ રહ્યા છો. હા, જોઈને જ ખાવાનું માંગે. બિલકુલ. એટલે ટ્રેડિશનલ વાનગીમાં પણ તમે ચોકલેટ ઉમેરીને તેને થોડીક બાળકો માટે પ્રિય થઈ જાય તેવી વાનગી બનાવો છો. હા, હવે આપણે આની અંદર દૂધ નાખીશું. જી, મિલ્ક ઉમેરીશું હવે આપણે આમાં. બિલકુલ. ઓલમોસ્ટ કેટલી ક્વોન્ટિટી છે? હાફ કપ જેટલું દૂધ છે. જી પહેલાં બરાબર મિક્સ કરી લઈશું. બરાબર. જે ગઠ્ઠા જ પડે છે એ રહેવાના જોઈએ. લમ્સ ક્યાંય રહેવા ના જોઈએ.
હા બધું એકરસ થઈ જવું જોઈએ. અને ખસખસ જ્યારે પ્રોપર વેમાં શેકાયેલી હશે ત્યાર પછી જ દૂધ તેમાં આવવું જોઈએ. અને દૂધ તો આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ હેલ્ધી હોય છે. હા બાળકો ઘણીવાર પીતા નથી, અવોઇડ કરે છે. હવે આપણે આમાં ખાંડ નાખીશું. બિલકુલ. શુગર લઈ રહ્યા છીએ. કેટલી ક્વોન્ટિટી છે? 2 થી 3 ટીસ્પૂન. જી. ગંઠોડાનો પાવડર છે, ચપટી બિલકુલ. જેટલો લઈશું. જી. સૂંઠ પાવડર છે, જી. એ બી ચપટી જેટલો લઈશું. સૂંઠ અને ગંઠોડા બંનેનો પાવડર આવી ગયો છે આપણો. ઇલાયચી પાવડર છે, બરાબર. હાફ ટીસ્પૂન જેટલું લઈશું. બરાબર. ડ્રાય ફ્રૂટ છે, જી. કાજુ બદામ અને સિંગ. ઓકે. હલવામાં ડ્રાય ફ્રૂટ્સ તો મેઇન હોય છે. જ્યારે ખાઈએ અને ક્રન્ચી મોઢામાં આવે એટલે ખૂબ સરસ લાગે છે. હા, એટલા માટે એને અર્ધ કચરું જ રાખ્યું છે. બરાબર. એ 2 થી 3 ટીસ્પૂન જેટલું લઈશું. બરાબર. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આવી ગયા છે. હા જ્યારે પ્રોપર આપણું દૂધ અને આપણો હલવો મિક્સ થઈ જાય ત્યાર પછી આ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના હોય છે. હા. હવે આપણે આની અંદર ચોકલેટ નાખીશું ઓહ, ચોકલેટ. અને ચોકલેટ ચિપ્સ છે થોડી નાખીશું. જી. થોડી Okay. ગાર્નિશિંગ માટે રાખીશું. બરાબર. હલવામાં એકદમ સરસ ટ્વિસ્ટ આવી ગયો છે. નોર્મલ હલવા કરતાં કંઈક અલગ થઈ ગયું છે આ તો. ચોકલેટ મેલ્ટ થશે એટલે ટેસ્ટ બદલવાની જ છે. હા, અને ચોકલેટ કલર બી ચિપ્સ છે. થોડો આવશે. જી, કલર પણ બદલાશે અને ક્રન્ચીનેસ પણ આવશે આપણી ચોકલેટ ચિપ્સ છે તેના કારણે. પછી આપણે ખસખસની ખીર પણ બનાવી શકીએ. ખસખસની ખીર પણ બને છે. તો હા. એ કઈ રીતે બને છે? એ નોર્મલી આપણે જેવી રીતે ચોખા નાખતા હોઈએ જી, છીએ જી. એવી રીતે ખસખસ નાખીને બી કંઈ થઈ શકે. ઓહો, ખૂબ સુંદર બાબત આપ જણાવી રહ્યા છો. ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે ખસખસમાંથી ખીર પણ બની શકે છે. હા. દૂધની ખીર તો બધા ખાતા હોય છે, ચોખામાંથી જે બને છે એ પ્રકારની. પણ આ ખસખસની ખીર કંઈક નવું છે. આપણા મિશ્રણમાં હવે સરસ ઉભાર આવી ગયો છે. ચોકલેટના કારણે કલર કલર પણ બદલાવી ગયો છે, એકદમ ચોકલેટી કલર થઈ ગયો છે. એટલે ખસખસની સાથે આને ચોકલેટી હલવો પણ કહી શકીએ. હા અને કદાચ જો કોઈને ખસખસનો ટેસ્ટ પસંદ નહીં હોય તો ચોકલેટ તેનો ટેસ્ટ છે થોડો દબાવી દેશે હા દબાવી દઈશ. એટલે લોકો ખાશે, મજાથી ખાશે. આ ટ્રેડિશનલ રેસીપી કહી શકાય આપણે. જી, કહી શકીએ. બિલકુલ ટ્રેડિશનલ વાનગી છે ખસખસનો હલવો. હા ચોકલેટ ઉમેરીને થોડું ક્રન્ચીનેસ આપણે એમાં ઉમેરી દીધું છે. હા. કેટલી મિનિટ સુધી આને કૂક કરવાનું હોય છે આ રીતે? આને આપણે જ્યાં સુધી દૂધ બળી ન જાય ત્યાં સુધી કૂક કરવાનું હોય છે. જી. ખાસ સતત હલાવતું રહેવાનું જી. જેથી નીચે ચોંટી ન જાય. બરાબર. સાહિલ, ધીરે ધીરે આપણું મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે અને મને લાગે છે બધું દૂધ પણ બળી ગયું છે. હા. શું કરીશું આપણે? હવે આને આપણે ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ સર્વ કરીએ. બિલકુલ. એટલે હલવો તો રેડી છે. ફાઇનલી એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાનું છે. તો ચાલો સરસ મજાની સર્વિંગ પ્લેટ આપણે આપી દઉં. હલવા સાથે સરસ સૂટ થાય એવી પ્લેટ લીધી છે આપણે. આનો લુક બી ચોકલેટી હોય એવું લાગે છે. જી જી, ચોકલેટનો હલવો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ સરસ. ઘરે ગેસ્ટ આવ્યા હોય અને આ પ્રકારની પ્લેટમાં લઈને તેમને સર્વ કરવામાં આવે તેમને પણ લાગશે કોઈ રીચ અને ઇનોવેટિવ વાનગી તેમને પીરસી છે આપણે. અને ઘરે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઉપલબ્ધ જી. હોય જ બધાના ઘરે. આ ઇન્ગ્રેડિયન્ટ્સ બધાના ઘરે હોય તેવા છે. જી, જસ્ટ જે ખસખસની પ્રિપરેશન છે તે એક દિવસ પહેલાં આપણે કરવાની હા. હોય છે. બરાબર. સરસ મજાનો ખસખસનો હલવો બની ગયો છે અહીંયા. જી, હવે આપણે ચમચીથી થોડું શેપ આપી દઈશું. બિલકુલ. ગાર્નિશિંગ આપણે ચોકલેટ ચિપ્સથી કરીશું જી, વધારે યમ્મી બનાવવા માટે. બિલકુલ. અંદર તો ચોકલેટ ઉમેરી છે, ઉપરથી પણ ચોકલેટ ચિપ્સથી ગાર્નિશિંગ કરી રહ્યા છીએ અહીંયા. ખૂબ સરસ. અને તેનો કલર અને જોઈને કોઈ કહી નહીં શકે કે આ કોઈ નોર્મલ હલવો છે. એવું જ લાગશે કે ચોકલેટમાંથી જ આખો હલવો રેડી કર્યો છે. ખસખસનો હલવો હશે એવો કોઈ કહે બી નહીં. કોઈ અનુમાન પણ ન કરી શકે. અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈશું. જી, ચોકલેટની સાથે ડ્રાય ફ્રૂટ્સ લઈ રહ્યા છે. જુદા જુદા પ્રકારના નટ્સ છે.
કોઈ બી લઈ શકો તમે, અખરોટ, બરાબર. કાજુ, બદામ, પિસ્તા. જી જે આપણને પસંદ પડે તે લઈ શકીએ. તો રેડી છે ખસખસનો હલવો, ઓકે, થેન્ક પોપી યુ સો સીડ્સ મચ. હલવો. બિલકુલ. દર્શક મિત્રો, પોપી સીડ્સનો હલવો બનીને રેડી થઈ ગયો છે. ભાઈ એકદમ ગરમા ગરમ છે અને આને ટેસ્ટ કરવા માટે હું તો બિલકુલ વેટ નથી કરવાની. એટલે અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું. એક નાનકડા બ્રેક પછી તમને આની રીત લખાવીશ. તો વિરામ પછી તમારું ફરીથી સ્વાગત છે વિન્ટર સ્પેશિયલ ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, આપણે બ્રેક પહેલા શીખ્યા પોપી સીડ્સનો હલવો. ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. પોપી સીડ્સ હલવો બનાવવા માટે જોઈશે ઘી 5 થી 6 ટેબલસ્પૂન, ખસખસની પેસ્ટ 1 કપ, દૂધ 1 કપ, ઇલાયચી પાવડર 1/4 ટેબલસ્પૂન, ખાંડ 2 ટેબલસ્પૂન, કાજુ બદામનો ભૂકો 2 ટેબલસ્પૂન, મેલ્ટેડ ચોકલેટ જરૂર મુજબ, ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ, સૂંઠ પાવડર 1 ટેબલસ્પૂન, ગંઠોડા પાવડર 1 ટેબલસ્પૂન. પોપી સીડ્સ હલવો બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં પલાળેલી ખસખસ, દૂધ, ખાંડ, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, મેલ્ટેડ ચોકલેટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને તેને બરાબર રીતે મિક્સ કરી થોડી વાર માટે કુક કરી લો. કુક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો અને ઉપરથી ચોકલેટ ચિપ્સ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે પોપી સીડ્સ હલવો. તો દર્શક મિત્રો, જોયું ને, સાહિલે આજે આપણને 2 વિન્ટર સ્પેશિયલ વાનગી શીખવાડી. તમારી પાસે પણ આ પ્રકારની વાનગી હોય તો તમે અમને શેર કરો અમારા આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો સાહિલ, તમે આજે અમારા રસોડે આવીને અમારા દર્શક મિત્રોને વિન્ટર સ્પેશિયલ વાનગી શીખવાડી તે બદલ જીએસટીવી તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ સો મચ. યુ આર વેલકમ. તો દર્શક મિત્રો, વિન્ટર સ્પેશિયલ વીકમાં આપણા આજના બંને વસાણા ખરેખર બાળકો માટે એકદમ ઉત્તમ હતા. સાચી વાત છે ને? તો તમે પણ ઘરે તમારા બાળકો માટે આ પ્રકારના શિયાળુ પાક અને વસાણા આ સિઝનમાં બનાવજો. અને હા, સાથે એક્સરસાઇઝ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો આ વાત સાથે મને રજા આપો. આપણે મળીશું આવતીકાલે ફરી આવી સરસ મજાની ઇનોવેટિવ વાનગીઓ સાથે. ત્યાં સુધી જોતા રહો જીએસટીવી. બાય બાય.